શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો, કરત સુધા રસપાન. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં દંડવત કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ. આપણે શ્રી ઠાકોરજીને હૈયારૂપી હિંડોળામાં 4 યુથના ભાવથી ઝુલાવવા જઈ રહ્યા છે. આજે એકદમ ખાસ દિવસ છે. આજે આપણે હૈયારૂપી હિંડોળો બનાવ્યો છે, જેમાં આપણે નંદલાલને ઝુલાવવાનો ઉત્સવ કરી રહ્યા છીએ. પણ એક પ્રશ્ન છે, શું આ હિંડોળો ફક્ત ઝુલાવવાનો છે કે ભાવથી ભરવાનો પણ છે? પ્રશ્ન ઉઠે છે કે આપણે કયા યુથના છીએ? ગોપીજનોના 4 યુથ છે. વ્રજલીલામાં ગોપ ગોપીજનો બિરાજે છે. ગોપ સખાઓ જુદા જુદા દેવો છે, જેઓ વ્રજમાં પ્રકટ થયા હતા. આ ગોપ સખાઓને શ્રી ઠાકોરજીની દિવસની લીલાનું સુખ અને સેવા મળ્યા છે. ગોપીજનોને જે સ્વરૂપાનંદની પ્રાપ્તિ થઈ છે, તે ગોપ બાળકોને થતી નથી. એમનો અધિકાર ગોપીજનો જેટલો નથી. ગોપીજનોમાં 4 પ્રકાર છે: નિર્ગુણ, તામસ, રાજસ અને સાત્વિક. તેમના પર ગુણોના મિશ્રણ પ્રમાણે પેટા પ્રકારો થાય છે. એમ કુલ 19 પ્રકારો બને છે. નિર્ગુણ ગોપીજનોના સ્વામિનીજી શ્રી યમુનાજી છે. તામસ ગોપીજનોના સ્વામિની શ્રી રાધિકાજી છે. રાજસ ગોપીજનોના સ્વામિની શ્રી ચંદ્રાવલીજી છે. અને સાત્વિક ગોપીજનોના સ્વામિની શ્રી કુમારિકાજી છે. નિત્ય લીલામાં જે વ્રજ ભક્તો પ્રભુના સુખ માટે અત્યંત આગ્રહી હોય, એમને તામસ ભક્તો કહે છે. ધ્યાન આપજો, આપણે આત્મચિંતન કરી રહ્યા છીએ, આપણે ક્યાં છે તે જોવાનું છે. અહીં કહે છે કે પ્રભુના સુખ માટે અત્યંત આગ્રહી હોય, એટલે તેને તામસ ભક્તો કહે છે. એટલે તામસ ભક્તો એટલે તામસી નહીં, ગુસ્સાવાળા નહીં, પણ દ્રઢ કે મારે જોઈએ એટલે જોઈએ, પછી તેમાં કાંઈ ના ચાલે એમ. પછી કહે છે કે જે અનેક મનોરથથી પ્રભુને રીઝવવા તત્પર હોય, એમને રાજસ ભક્તો કહે છે. જે શાંત પ્રકૃતિના અને સેવા સ્મરણ માટે તત્પર હોય, એમને સાત્વિક ભક્તો કહે છે. આમ વિવિધ ગુણોને લઈને વ્રજ ભક્તોના અનેક યુથો છે. સૌ વ્રજ ભક્તોના સ્વામિની શ્રી રાધિકાજી છે. શ્રી રાધિકાજીની કૃપાથી જ નિત્ય લીલામાં પ્રવેશ મળે છે. હવે આપણે આ 4 યુથમાંથી કયા યુથના છીએ તે પણ સમજીએ ને તો અનેરો આનંદ આવશે. આપણી ભાષામાં જોઈએ ને તો કુમારિકાઓના યુથના છીએ જે હોય ને, તેના લક્ષણો શું? તો કહે કે નવા નવા ભક્તિમાં પ્રવેશ કર્યો હોય, સેવા માટે તત્પરતા ખૂબ જ હોય, પણ સન્મુખ થવામાં થોડી શરમ સંકોચ હોય, એટલે બીજાને સાથે લઈ જાય. કુમારિકાઓના યુથના વૈષ્ણવો આ પ્રકારના હોય છે, અને લલિતાજી એમના મુખ્ય સખી છે. ઓ શ્રીનાથજી, આ ભાવમાં ઉત્સાહ છે, આતુરતા છે, પણ થોડોક સંકોચ પણ છે. બીજા યુથની વાત કરીએ તો શ્રી ચંદ્રાવલીજીનું યુથ, પરિણીતા ગોપી, અન્ય પૂર્વા ગોપીજનો. હવે તેના લક્ષણો જોઈએ ને તો લગ્ન તો થઈ ગયા છે લૌકિક પતિ સાથે, પણ અંતરમાં તો પતિ એક શ્યામ સુંદર જ છે. ઘરના કામકાજની વચ્ચે જલ્દી વચ્ચે વચ્ચે ભક્તિ કરે, ગમે તેમ સમય કાઢી છાનું મનું તો છાનું મનું પોતાનું કરી લે. બીજાને ખબર ન પડે ને તે રીતે સેવા સ્મરણ સ્તુતિ કરે. ઉદાહરણ, આધુનિક સ્ત્રીઓ જેમ ઘરમાંથી બધું કરીને ગમે તેમ કરીને પોતાના સેવા સત્સંગ સ્મરણનો સમય કાઢી લે છે. ત્રીજું યુથ છે સ્વ અધિકાર ગોપી, એટલે કે શ્રી રાધાજીના યુથના. એટલે એમના લક્ષણો જોઈએ તો હું તો ખરી રાજાના વર્ગની, એટલે કે જે પોતાનો અધિકાર જમાવતા હોય,
કદાચ કોઈ બીજા વૈષ્ણવ બધી તૈયારી કરી દે ને, સાજેલો સાજ હોય ને તે પોતે જ લઈ જવાનો આગ્રહ રાખે કે હું અહીં સૌથી મોટી છું, એમ પોતાનો અધિકાર જમાવે. એટલે બધું બીજાને તૈયાર કરાવશે, પણ મુખ્ય પદે તો પોતે જશે. સેવા તો જુસ્સાથી કરે, પણ એમાં પોતાનું સ્થાન પણ જમાવે. આ ભાવ હું અને મારાના વિષય સાથે ભક્તિ કરે છે. લાગણીશીલ તો છે જ, પણ થોડી અંગતતા રહેતી હોય. હવે ચોથું યુદ્ધ છે નિષ્કામ નિર્મલ ગોપીજનોનું, શ્રી યમુનાજીના યુદ્ધનું. તો તેના લક્ષણો જોઈએ તો જે પોતે તો સેવા કરે જ છે, પણ બીજાને પ્રભુ સુધી પહોંચાડવામાં વધુ તત્પર હોય છે. પોતાને પાછળ રાખીને બીજાને આગળ કરે. તેઓ છે નિષ્કામ ભાવના ગોપીજનો, જેમ શ્રી યમુનાજી પોતાના અંતઃકરણથી ભક્તને ભગવાન સુધી લઈ જાય છે, પ્રિયા પ્રીતમનું મિલન કરાવી આપે છે. એમ એમના યુથના ગોપીજનો પણ આ રીતે કરે છે. હવે થોડુંક આત્મચિંતન કરીએ તો આપણે કયા યુથના છીએ? તો અમે કઈ રીતે સેવા કરીએ છીએ? એટલે હું બીજાની સાથે જઈને શરમથી બેઠા રહીએ છીએ તો કુમારિકાના યુથના છીએ. ઘરમાંથી થોડું ફાવ્યું એટલે ઠાકોરજી યાદ આવે છે તો ચંદ્રાવલીજીના યુથના છીએ. સેવા કરવા માટે દોડી તો જઈએ, પણ સન્મુખ હોવાનો અધિકાર પણ માંગીએ તો શ્રી રાધિકાજીના યુથના છીએ. કે પછી હું બીજાના મિલનમાં જ આનંદ માનું છું અને તેમને શ્યામ સુધી પહોંચાડું છું તો એ શ્રી યમુનાજીના યુથમાં છે. એટલે ઘણા વૈષ્ણવો બીજા વૈષ્ણવોને આગળ કરે કે તમને પણ આટલી તત્પરતા છે તો તમે કરો, તો એ શ્રી યમુનાજીના યુથના છે. અને ઇન્દિરા બેટીજીના વચનામૃતમાં હતું કે જે યમુનાજીના યુથના છે ને તેને અતિ આનંદ છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ ચારેય ભાવથી આપણે ઠાકોરજીને હૈયા રૂપે હિંડોળામાં ઝુલાવવા છે, તો એવું તે કયું સ્તોત્ર છે કે જેમાં આ ચારેય યુથના ભાવો છે? અને આ ચારેય યુથના ભાવ હૃદયમાં ધારણ કર્યા પછી, આ સ્તોત્ર બોલ્યા પછી, આ સ્તોત્રનું મનન ચિંતન કર્યા પછી ગોપીજનોને તો ઠાકોરજીના પ્રગટ દર્શન થયા હતા. તો એવું તે આ સ્તોત્રમાં શું છે? તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. અને હા, આપણે વેદની શ્રુતિઓએ ભગવત સ્વરૂપનો આનંદ માણવા માટે ભગવાનને વિનંતી કરી હતી, ત્યારે ભગવાનની કૃપાથી તેઓ વ્રજમાં ગોપિકાઓ રૂપે જન્મ્યા. તે શ્રુતિરૂપા ગોપીજનો કહેવાય છે. અને રામ અવતારમાં વનમાં તાપ કરતા ઋષિ કુમારો શ્રી રામચંદ્રજીના દર્શન કરી મોહિત થયા. તેમણે શ્રી રામજી પાસે કામ સુખ માંગ્યું. એક પત્ની વ્રતધારી શ્રી રામજીએ તેમને કૃષ્ણ અવતારમાં તેમની ઈચ્છા પૂરી કરવા વરદાન આપ્યું. આ ઋષિ કુમારો એ જ કુમારિકા વ્રજ ભક્તો છે. બાકીના વ્રજ ભક્તો નિત્ય સીધા ગોપીજનો છે. તેઓ ગોલોકધામમાં નિત્ય લીલામાં સદા બિરાજમાન છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે બધા વ્રજ ભક્તો અલૌકિક સ્વરૂપ છે અને સદા શ્રી ઠાકોરજીની સેવામાં તત્પર રહે છે. એટલે આ બધા ભાવ બધા યુથની અંદર છે. અને હવે બધા ભાવ આજે હૈયારૂપી હિંડોળામાં રંગાઈ જાય તો ઠાકોરજીને કેટલો આનંદ આવે. તો ચાલો હવે ઓ શ્રીનાથજી હવે એ સ્તોત્ર કયું છે તો આપને કહી દઉં. એ સ્તોત્ર છે ગોપી ગીત. આપને એમ થતું હશે કે હિંડોળા તો આનંદ ઉલ્લાસનો ઉત્સવ છે અને તેમાં વિરહનો ભાવ શા માટે આવે છે? તો પ્રિયજનો શ્રીનાથજી, પ્રિય વૈષ્ણવજનો, આપને ખ્યાલ છે ને કે વાર્તા પ્રસંગમાં આવે છે કે એક વખત રૂપ ગોસ્વામી શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા તો એમના વૈષ્ણવોને જોઈ, મહાપ્રભુજીના સેવકોને જોઈને રૂપ ગોસ્વામી એમ કહ્યું કે આપના વૈષ્ણવો આટલા બધા કથળેલા કેમ છે, એટલે દુબળા પાતળા કેમ છે? તો મહાપ્રભુજી એમ જવાબ આપે છે કે અમે તો આ માર્ગમાં આવવાની ના પાડી હતી, પરંતુ કરેલા ભોગવે છે. એટલે રૂપ ગોસ્વામી તો કઈ સમજ્યા નહીં, પરંતુ પછી તે ચૈતન્ય મહાપ્રભુ પાસે ગયા અને ચૈતન્ય મહાપ્રભુએ પૂછ્યું
કે શું વાતચીત થઈ, ત્યારે રૂપ ગોસ્વામીએ અહીં જે વાત થઈ તે કહ્યું કે મેં આ રીતે પૂછ્યું હતું કે આપના વૈષ્ણવો કેમ આવા કથળેલા છે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે અમે તો આ માર્ગમાં આવવા ના પાડી હતી, પરંતુ કરેલા ભોગવે છે. એટલે આટલું સાંભળતા તો ચૈતન્ય મહાપ્રભુને મૂર્છા આવી ગઈ. એટલે તેમાં રહેલા મર્મને એ સમજ્યા. એટલે મારે વિષયાંતર નથી થવા દેવો. કહેવાનું તાત્પર્ય એ છે કે પુષ્ટિ માર્ગમાં વિરહ એ ફલરૂપ છે, અને સંયોગ વિયોગ એ બંને હોય ને ત્યારે જ પૂર્ણ આનંદનો અનુભવ થાય. એટલે જ આપણે ગાઈએ છીએ, સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો. એટલે આ વિરહ રૂપી આપને એમ થાય છે કે ગોપી ગીતમાં તો વિરહનો ભાવ છે, પણ ગોપી ગીત ગાયા પછી ઠાકોરજીના પ્રકટ દર્શન ગોપીજનોને થયા હતા. તો આપણે પણ આપણા ચર્મચક્ષુઓથી ઠાકોરજીના દર્શન કરીએ છીએ, પરંતુ અત્યારે આપણે આપણી આત્મામાં એ અનુભવ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. એટલે આપણે આ ચારેય યુથના ભાવથી ઠાકોરજીને આપણા હૈયારૂપી હિંડોળામાં ઝુલાવા જઈ રહ્યા છીએ. અને હૈયારૂપી હિંડોળામાં ઝુલાવ્યાનો અનુભવ કર્યા પછી આપણે આત્માના હિંડોળામાં પણ ઝુલાવશું. તો ચાલો હવે ગોપી ગીતમાં પ્રવેશ કરીએ. પ્રિય વૈષ્ણવ, હવે આપણે સૌ પ્રથમ ગોપી ગીતનો પદ્ય અનુવાદ સમજીશું. ગોપી ગીત. વિજયવાન છે વિશ્વમાં થયો, જન્મિયા તમે તે થકી વ્રજ. સતત ઇન્દિરા વાસ છે અહીં, સુખદ શ્રેષ્ઠ છે સર્વથી વ્રજ. પણ નથી અમોને જરી સુખ, અમે તમોને જ શોધીએ. પ્રિય તમે લઈ પ્રાણ ક્યાં ગયા, પ્રકટ થાવ સહુ હાથ જોડીએ. શરદ ઋતુના સર્વરે યુગ્યા, સરસ પદ્મથી દિવ્ય દ્રષ્ટિથી. ઉરહણ્યા તમે એ નથી વધ, પ્રભુ અમે બધી શૂદ્ર દાસિકા. વિશલ વારીથી ને અઘાસુર, પવન વૃષ્ટિને વિજયાગથી. અસુર વ્યોમને વૃષલ બેયથી, બહુ રક્ષિયા હે પ્રભુ તમે. સુત નથી યશોદા તણા તમે, સકલ સૃષ્ટિના પ્રાણનાથ છો. જગત રક્ષવા બ્રહ્મ પાર્થતા, યદુકુલે તમે જન્મ છે ધર્યો. ભવ ભયે ભર્યા લોકને સદા, અભય આપનો હાથ આપતો. કમળ હાથ તે શ્રી કર ગ્રહ, અમ શિરે મુકો કામ કાપતો. વ્રજજનો તણા કષ્ટ કાપતા, સ્મિત થકી સદા ગર્વ ગાળતા. ચરણ સેવિકા સોખરે અમે, વદન પદ્મનું દાન દો તમે. પ્રણત લોકના પાપ ટાળતું, વનમહી જતું શ્રી તણુ ઘર. ફણી ફણા પરે મૂક્યું જે તમે, ચરણ વિશ્વના એક હે વર. અમ ઉર પ્રદેશે મૂકો હવે, હૃદય તાપકે શાંત સો બને. મધુર વાણીથી
મોહ પામતા બુદ્ધ જનોય હે પદ્મલોચન. મધુર વાણથી મોહ પામતી બહુ પ્રભો અમે ગોપિકાવન. પ્રણયની સુધા પાવ પ્રેમથી હૃદય દાન દો સૃષ્ટિનાદન. મધુ કથા સુધા તપ્ત જીવને પરમ શાંતિને આપનાર છે. કવિ થકી ઘણી છે ગવાયેલી વિપદ પાપથી તારનાર છે. સુખદ ચારુને ગૂઢ છે ઘણી શ્રવણથી સદા શ્રેય આપતી. તવ કથા સુધા પાન જે કરે પરમ દાન તે વિશ્વને કરે. પરમ હાસ્ય તે દ્રષ્ટિપાતને તુજ વિહાર સો ધ્યાન મંગલ. સુખદ શબ્દ એકાંત કાળના હૃદય સ્પર્શતા નંદ નંદના. સ્મરણથી જ તે દુઃખ આપતા કપટ મિત્ર હે એકલા થતા. પશુ લઈ તમે જાઓ ચારવા વ્રજ થકી વને ગાય પાડવા. કમલથી છે પાય કોમળા નિરખતા ખરે થાય છે વ્યથા. તણખ લાવડી કષ્ટ આપશે સહન દુઃખ એ શે કરી થશે. કઠિન ભૂમિનો સ્પર્શ શે થશે કઠિન ભૂમિનો સ્પર્શ શે થશે. દિન પૂરો થતા ગૌલો ફરો મધુર કેશ હે ચિત્તને હરો. રજ છવાયેલી પદ્મ શામુખે નિરખીએ અમે દ્રશ્ય તે સમે. હૃદયમાં થતો પ્રેમ તે સમે મિલન માંગતા વિરહે અમે. સતત સેવતા દિવ્ય ભક્તની સકલ કામના પૂર્ણ જે કરે. ચરણ પદ્મજા પૂજ્ય તે ખરે ભૂષણ ભૂમિના કષ્ટ ને હરે. ચરણ તે તમે પ્રેમથી સદા ઉર પરે મૂકો તાપ કઈ ટળે. મિલન આશને જે વધારતી સ્વરિત વેણુથી છે ચુમાયેલી. ઇતર રાગ સૌને ભૂલાવતી ક્ષણિક સ્વાદથી સ્વર્ગ આપતી. પરમ પાવતે ખૂબ પ્રેમથી પ્રણયની સુધા ક્લેશ આપતી. વનમહી તમે જાઓ તે સમે યુગ સમીક્ષણો દિશતી ખરે. વદન કેશથી યુક્ત દેખતા દિન પૂરો થતા શાંતિ શી મળે. પણ થતું સદા ચિત્તમાં ફરી મૂરખ પાપણો જેણે કરી. પતિત જીતજી બંધુ ભ્રાતને સ્વજન સૌ અમે
આવ્યા અહીં. મધુર ગાનથી મોહ પામતા ઘર તજી અમે આવ્યા અહીં. તુજ વિના તજે કોણ નારને મધુર રાતમાં પ્રેમ સારને. પ્રણય વાતથી પ્રેમ થાય છે વદનના સ્મિતે પ્રાણ નાય છે. નયન શ્રી તણા ધામ શું મહા ઉર નિહાળતા શાંતિ થાય છે. મધુર રૂપ તે યાદ આવતા મિલન ચારું આ ચિત્ત જાય છે. સકળ વિશ્વને વ્રજજનો તણી વિપદ ટાળવા જન્મિયા તમે. સ્મૃતિ નથી રહી એ વિચારની હજુય ગુપ્ત તો ક્યાં રહ્યા તમે. પ્રણય પ્રાણની કઈ દવા કરો નિજ જનો તણા દર્દને હરો. છે કોમળા કમળથી ચરણો તમારા. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. છે કોમળા કમળથી ચરણો તમારા. બીતા કઠોર હૃદયે મૂકીએ અમારા. તેવા લઈ ચરણ આવનમાં ફરો છો. રાતે ખરે હૃદય શોક થકી ભરો છો. કાંટાય ને સખત કંકર કંઈક વાગે એવા વિચાર કરતા અતિ દુઃખ જાગે. અર્પ્યું અમે હૃદય હે પ્રભુજી તમોને તો શીઘ્ર દર્શન હવે પ્રિય દો અમોને. તો શીઘ્ર દર્શન હવે પ્રિય દો અમોને. તો શીઘ્ર દર્શન હવે પ્રિય દો અમોને. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આ રીતે ગોપી ગીતનો પદ્ય અનુવાદ અહીં વિરમે છે. પ્રિય વૈષ્ણવો, જેવી રીતે શાસ્ત્રોએ ચાતક પક્ષીને પ્રેમનો આદર્શ કહ્યો છે, ભાગ્યવશાત ચાતક પક્ષી ગંગાજીના કિનારે રહેતું હોય છતાં તે સ્વાતિ નક્ષત્રના મેઘ સિવાય બીજું કોઈ પાણી પીતું નથી. 12 મહિના તરસ્યું રહે છે પણ ગંગાજળ ન પીએ. તે સમુદ્રમાં જઈને ડૂબી મરે પણ ગંગાજળનો અન્યાશય ન જ કરે. મરણની ક્ષણે એને એવો વિચાર ન જ આવે કે મેઘે મારા પ્રાણ લઈ લીધા. તે પીવું પીવું રટ્યા જ કરે. મેઘ પ્રત્યે તેના મનમાં કુભાવ ન જાગે. આ વ્રજની ગોપીઓ આવી પ્રેમ યોગીની છે. તેમને ભગવાન પ્રત્યે વિશુદ્ધ પ્રેમ છે, દેહનો મોહ નથી. વ્રજની ગોપીઓના આ 4 મંડળ છે. એક મંડળ નિર્ગુણ મંડળ અથવા ગુણાતીત મંડળ. આ મંડળની ગોપીઓ ગોલોકધામમાંથી પૃથ્વી પર આવ્યા છે. બીજા 3 મંડળ વ્રજમાં જન્મ્યા છે. તેમનું એક શ્રુતિરૂપાઓનું મંડળ છે. વેદની શ્રુતિઓ ભગવાનના મહેલની દ્વારપાળ છે. દ્વારપાળને મહેલની અંદરની લીલાના દર્શન ન થાય, તેથી વેદની શ્રુતિઓએ ભગવાનની અંતરંગ લીલાના દર્શન માટે ભગવાનને પ્રાર્થના કરી. બૃહદ વામન પુરાણમાં આ કથા આવે છે. ભગવાને તેમને તપ કરવાની આજ્ઞા કરી. તેમણે 60,000 વર્ષ સુધી તપ કર્યું. ભગવાન પ્રસન્ન થયા. ભગવાને તેમને વરદાન આપ્યું કે તમે વ્રજમાં ગોપીઓ બનીને જન્મ લો.
ત્યાં હું અવતાર લઈશ. ત્યારે તમને મારી અંતરંગ લીલાઓનો અનુભવ કરાવીશ. ભગવાનના પ્રાકટ્ય પહેલા વેદની શ્રુતિઓ પૈકી કેટલીક 2 વર્ષ પહેલા તો કેટલીક 4 વર્ષ પહેલા વ્રજમાં જન્મી. રાસના સમયે ભગવાન 11 વર્ષના હતા. ત્યારે આ ગોપીઓ 13 થી 15 વર્ષની હતી. એમના લગ્ન થઈ ચૂક્યા હતા. લૌકિક રીતે તેઓ બીજાની બની ચૂકી હતી. તેથી શ્રી મહાપ્રભુજી તેમને અન્યપૂર્વા કહે છે. જે પૂર્વે બીજાને પરણી ચૂકી છે તે અન્યપૂર્વા. તેમના મંડળના સ્વામીની શ્રી ચંદ્રવલ્લીજી છે. વ્રજની ગોપિકાઓનું બીજું મંડળ કુમારિકાઓનું મંડળ છે. તેમના પૂર્વ જન્મની કથા પદ્મ પુરાણમાં છે. રામ અવતાર વખતે દંડકારણ્યમાં ઋષિ મુનિઓ તપ કરતા હતા. તેમણે વિચાર કર્યો કે અમે ધૂળ ફાંકીને તપ કર્યું, પણ અમારા હૃદયમાંથી કામવાસના સોળાની નાશ પામી નથી. ભગવાને ગીતાજીમાં કહ્યું, હે અર્જુન, કામરૂપી ભયંકર શત્રુનો તું પરાભવ કર. પરંતુ તપ દ્વારા કામવાસનાનો નાશ કરવો ઋષિઓ માટે શક્ય ન બન્યો. કારણ કે ભગવાન જેમના ઉપર કૃપા કરી કામથી બચાવવા ઈચ્છે ને, તેઓ ઘી સાકરના ભોજન ખાઈને તો પણ એમનામાં કામ ન જાગે. અને બીજા લોકો ધૂળ ફાંકીને તપ કરતા હોય ને તો પણ તેમનો કામ શાંત ન થાય કે નાશ ન પામે. તેથી ઋષિ કુમારોએ વિચાર કર્યો કે આ કામ આપણે ભગવાનને સમર્પણ કરીએ. કારણ કે જાનકીજીએ પણ તેમનો કામ ભગવાનને સમર્પણ કર્યો હતો. તેથી ઋષિ મુનિઓ દંડકારણ્યમાં બિરાજતા શ્રી રઘુનાથજી પાસે ગયા અને પ્રાર્થના કરી કે જે સૌભાગ્ય જાનકીજીને પ્રાપ્ત થયું હતું તે અમને પણ પ્રાપ્ત થાવ. સ્ત્રી કે પુરુષ ભગવાનને પોતાના ભરથાર માનીને એમની સેવા કરે, એથી બીજું કોઈ મોટું સૌભાગ્ય નથી. શ્રી રઘુનાથજીએ કહ્યું, એટલે કે શ્રી રામચંદ્રજીએ કહ્યું કે આ અવતારમાં તમારો મનોરથ સિદ્ધ થઈ શકશે નહીં, કારણ કે મારું એક પત્ની વ્રત છે. હવે પછીના અવતારમાં આપનો મનોરથ સિદ્ધ થશે. એટલે દંડકારણ્યમના આ ઋષિઓ બીજા જન્મે બંગાળમાં એક ગોપ રાજાને ત્યાં યજ્ઞના અગ્નિમાંથી પ્રકટ થયા. તેમની સંખ્યા 16,000ની હતી. તેઓ કુમારિકાઓ હતા. બંગાળમાં દુકાળ પડવાથી ગોપરાજાએ આ કન્યાઓને નંદને ત્યાં વ્રજમાં રવાના કરી. નંદ બાવાએ તેમનું શ્રી શ્યામ સુંદરની સેવામાં રાખી અને આ કુમારિકાઓનું મંડળ કુમારિકાઓ અથવા ઋષિરૂપા ગોપીજનો તરીકે પ્રસિદ્ધ છે. એમના મુખ્ય સ્વામીની શ્રી રાધા સહચરીજી છે. ત્રીજું મંડળ શ્રી યમુનાજીની સખીઓનું છે. એટલે રાધા સહચરી એટલે આમ લલિતાજી, એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવ પ્રકટ થતો હોય, પણ આમ કુમારિકાઓના યુથના સ્વામીની લલિતાજી છે. ત્રીજું મંડળ શ્રી યમુનાજીની સખીઓનું મંડળ છે. તેના સ્વામીની શ્રી યમુનાજી છે. આગળ જોઈ ગયા એ નિર્ગુણ ગોપીઓના મંડળના સ્વામીની શ્રી રાધાજી છે. નંદ ભવનમાં ભગવાનની સેવામાં રહેતી કુમારિકાઓએ ગોપવાસમાં કાત્યાયની દેવીનું પૂજન કર્યું હતું કે નંદનંદન અમારા પતિ થાવ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે 4 યુથનો આવો સુંદર ભાવ છે. અને બીજું પણ સમજીએ તો આપણે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ એમ પણ વિચારી શકીએ છીએ. એટલે કે પ્રમાણથી શરૂઆત કરતા પ્રમેય રૂપ ઠાકોરજીની પ્રાપ્તિ થાય. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, અને છેલ્લે ફલરૂપ ઠાકોરજીનો અનુભવ થાય તો કેવો અનેરો આનંદ આવે. તો ચાલો હવે આપણે ગોપી ગીત સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત સમજીશું. કારણ કે આ ગોપી ગીતમાં 19 શ્લોક છે અને તેમાં 4 યુથની ભાવના છે. તો આપણે અત્યારે તો આ ભાવાર્થ સહિત લઈ રહ્યા છીએ. અને ઓ શ્રીનાથજી, પછી આપણે આત્મયાત્રા એટલે કે આત્મા રૂપી હિંડોળામાં પ્રભુને જ્યારે ઝુલાવશું ને ત્યારે આ ગોપી ગીતનો હજી ઊંડાણ પૂર્વક ભાવ સમજીશું. પહેલા સામાન્ય ભાવ સમજી લઈએ. ગોપી ગીત. જયતિ તેધિકમ જન્મના વ્રજા શ્રયત ઇન્દિરા શાશ્વદાત્રહિ
દયિત દ્રશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવા ત્વાં વિચિન્વતે. હે પ્રિય, આપના જન્મથી વ્રજનો વૈકુંઠ કરતા પણ અધિક ઉત્કર્ષ થયો છે, કારણ કે લક્ષ્મીજી પણ અહીં જ હંમેશા આશ્રય લે છે. આપના જન આપને માટે જ પ્રાણ ધારણ કરનારા આપને દિશાઓમાં શોધે છે, તે જુઓ. શરદુદાસયે સાધુ જાત સા સરસી જોદરા શ્રી મુષાદૃશા. સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિં વધ. હે સુરતનાથ, શરદ ઋતુના સરોવરમાં સુંદર રીતે ઉત્પન્ન થયેલા કમળની અંદર રહેલી લક્ષ્મીને હરણ કરનારી દ્રષ્ટિથી આપ અમને શુલ્ક રૂપી દાસીઓને અથવા ધર્મદાસીઓને મારો છો, તે હે વરદાન આપનાર શું ઘાત ન કહેવાય? એટલે અહીં પ્રશ્ન કર્યો છે. વિષ જલાપ્યયાત વ્યાલ રાક્ષસાદ વર્ષમારુતાત વેદ્યુતાનલા વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત ઋષભતે વયમ રક્ષિતા મોહો. હે ઋષભ, કાલિય નાગના ઝેર વાળું જળ પીવાથી થયેલા મૃત્યુથી, કાલિય વગેરે સર્પોથી, તૃણાવર્ત વગેરે રાક્ષસોથી, ઇન્દ્રે કરેલી વૃષ્ટિથી તથા વાયુથી, વીજળી અને અગ્નિથી, વ્યોમાસુરથી અને સર્વ પ્રકારના ભયથી આપે અમારું એકવાર રક્ષણ કરેલું છે, તેથી હમણાં પણ અમારું રક્ષણ કરો. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદૃક વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયિવાન સાત્વતામ કુલે. હે સખે, આપ કઈ વાસ્તવિક રીતે યશોદાના પુત્ર નથી, પણ સર્વ દેહીઓના અંતઃકરણના દ્રષ્ટા છો. બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષાને માટે આપ યાદવ કુલમાં પ્રકટ થયા છો. વિરચિતા ભયમ વૃષ્ણિધૂર્યતે શરણમીયુષામ સંસ્રુતેર્ભયાત કરસરોરુહમ કાંતકામદમ શિરસી દેહિના શ્રીકરગ્રહમ. હે વૃષણી કુલમાં શ્રેષ્ઠ, હે કાંત, આપનું હસ્તકમલ જે સંસારના ભયથી આપને શરણ આવનારને અભયદાન આપનાર છે, જે અભિલાષાઓ પૂર્ણ કરે છે અને જેણે લક્ષ્મીજીનું પાણી ગ્રહણ કર્યું છે, તે અમારા શિર પર ધરો.
વ્રજ જનાર્તિહન વીરયોષિતામ નિજ જનાસ્મ્ય દ્વંસના સ્મિત ભજ સખે ભવાત કિંકરે સ્મનો જલરુહાનનમ ચારુ દર્શય. હે બ્રજજનની આરતીનો નાશ કરનાર, હે સ્ત્રીઓના વીર, હે નિજજનના ગર્વને મંદ હાસ્યથી દૂર કરનારા, હે સખે આપ આપની દાસીઓને અમને ભજો અને આપના મનોહર મુખ કમલના દર્શન કરાવો. પ્રણત દેહિના પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણકુચેષુના ક્રોંધિરુચ્છયમ. આપને પ્રણામ કરનારા, પ્રાણીઓના પાપનો નાશ કરનારું, પશુઓની પાછળ જનારું, લક્ષ્મીજીના નિવાસ રૂપ અને કાલિયનાગની ફણા ઉપર મુકાયેલું આપનું ચરણ કમલ આપ અમારા સ્તનો ઉપર પધરાવો અને અમારા હૃદયમાં ચોરની માફક રહેલા કામનો નાશ કરો. મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધ મનોજ્ઞયા પુષ્કરે ક્ષણા વિધિ કરી રીમા વીરમુયતે રધર સિધુના પ્યાયયસ્વનઃ. હે કમળ નેત્ર, હે વીર, મનોહર વાક્યો વાળી અને વિદ્વાનોને આનંદ આપનારી એવી આપની મધુર વાણીથી આ આજ્ઞાંકિત અને મોહ પામતી અમદાસીઓને અધરામૃતનું પાન કરાવીને જીવાડો. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદા જના. આપનું કથારૂપી અમૃત સંસારથી તપેલાઓનું જીવન છે. ધ્યાન આપજો, આપનું કથારૂપી અમૃત સંસારથી તપેલાઓનું જીવન છે. જ્ઞાનીઓએ વખાણેલું છે, પાપનો નાશ કરનારું છે, શ્રવણ થતા જ આનંદ આપનારું છે, લક્ષ્મી વાળું છે અને જગતમાં વ્યાપીને રહેલું છે. ઉદાર અને ભગવદરૂપ વ્યાસ વગેરે મહાપુરુષો આ કથાના ગુણગાન કરે છે. પ્રહસિતમ પ્રિયા પ્રેમ વીક્ષણમ વિહરણમ ચ તે ધ્યાનમંગલમ રહસि સંવિદો યારુદે સ્પૃશઃ કુહકનો મના ક્ષોભયંતિઃ. હે પ્રિય, આપનું અત્યંત હાસ્ય પ્રેમથી જોવું, ધ્યાન, મંગલ વિહાર, હૃદયને સ્પર્શ કરનારી એકાંતની વાણી, આ સર્વ હે કપટી
અમારા મનને ક્ષોભ પમાડે છે. ચલસિયદ વ્રજા ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શીલતૃણામ કુરે સીદતીતિનઃ કલિલતામ મનઃ કાંત ગચ્છતિ. હે નાથ, જ્યારે આપ વ્રજમાંથી પશુઓને ચરાવતા ચાલો છો ત્યારે કમલ કરતા પણ કોમલ એવું જે આપનું ચરણ તે પથ્થર, તૃણ, દર્ભ વગેરેના અંકુરોથી પીડાય છે. તેથી હે કાંત, અમારા મનને ખેદ થાય છે. દીન પરીક્ષયે નીલકુંતલે વનરુહાનનમ બિભ્રદાવૃતમ ધનરજસ્વલમ દર્શયન મુહુર મનસિનઃ સ્વરમ વીરયચ્છસી. હે વીર, દિવસ પૂરો થતા સંધ્યાકાળે કાળા કેશથી ઢંકાયેલા અને ગોધનની રજવાડા કમળના જેવા મુખને ધારણ કરતા અને વારંવાર દર્શન કરાવતા આપ અમારા મનમાં કામનું દાન કરો. પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ તરણીમંડનમ ધ્યેયમાપદી. ચરણ પંકજમ શંતમમ ચ તે રમણનસ્તને સ્વર્પયાધિહન. હે રમણ, આધિને હરણ કરનાર, અનન્ય ભાવે આપને શરણે આવેલા જીવોની અભિલાષા પૂર્ણ કરનારું, બ્રહ્માજીએ જેનું પૂજન કરેલું છે એવું પૃથ્વીના અલંકાર રૂપ, દુઃખના સમયમાં જેનું ધ્યાન કરવા યોગ્ય છે એવું કલ્યાણ રૂપ આપનું ચરણારવિંદ અમારા સ્તનો પર પધરાવો. સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ઠુચુંબિતમ ઇતર રાગવી મારણમ નૃણામ વિતર વીરનસ્તે ધરામૃતમ. હે વીર, સુરતની વૃદ્ધિ કરનાર, શોકનો નાશ કરનાર, સ્વરવાળા વેણુથી ચુંબિત અને બીજા રાગોનું વિસ્મરણ કરાવનાર આપનું અધરામૃત અમને અનધિકારીઓને નિસાધન જીવોને દાન કરો. અટતિ યદ ભવાન અહનિકાનનમ
त्रुटिर्युगायते त्वामपश्यताम् कुटिलकुन्तलम् श्रीमुखं च ते जल उदीक्षताम् પક્ષ્મકૃદૃશામ. આપ જ્યારે દિવસે વનમાં પધારો છો ત્યારે આપના દર્શન નહીં થવાથી અમને એક ક્ષણ પણ યુગ જેવી લાગે છે. અમે જ્યારે વાંકા કેશવાળા શ્રીમુખનું દર્શન કરીએ છીએ ત્યારે નેત્રોની પાંખ પાપણો કરનાર બ્રહ્માજી અમને જડ લાગે છે. પતિ સુતાન્વય ભ્રાતૃબાંધવા નતિ વિલંઘ્યતે ત્યચ્યુતાગતા ગતિવિદસ્તવોત ગીતમોહિતા કિતવયોષિતઃ કસ્ત્યજેન્નિશી. પતિ, પુત્ર, વંશ, ભાઈ, બાંધવો જેમનું ઉલ્લંઘન થઈ શકે નહીં એવા આ બધાનું ઉલ્લંઘન કરીને હે અચ્યુત, ગતિને જાણનાર એવા અમે આપ ગતિ જાણનારની પાસે આવ્યા છીએ. આપ ગતિ જાણનારના ઉચ્ચ ગાનથી મોહિત થયેલી સ્ત્રીઓના હે કિતવ, હે કપટી રાત્રિએ કોણ ત્યાગ કરે? રહસી સંવિદમ રોચયોદયમ રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ બૃહદુરાશ્રયો વીક્ષ્ય ધામતે મુહુરતિ સ્પૃહમ મૂયતે મના. કામને ઉદ્દીપન કરનારી આપની એકાંતની વાતચીત, પ્રેમપૂર્વક કટાક્ષવાળું હસતું આપનું શ્રીમુખ અને શ્રીના ધામરૂપ આપનું વક્ષસ્થળ, એ ત્રણના ખૂબ દર્શન કરીને અતિશય સ્પૃહાવાળું અમારું મન વારંવાર મોહ પામે છે. વ્રજવનો કસા વ્યક્તિરંગતે વૃજિનહંત્ર્યલમ વિશ્વમંગલમ ત્યજમનાકયન ત્વત્સ્પૃહાત્મના સ્વજનરુદ્રુજા યન્નિષૂદનમ. હે અંગ, આપની વ્યક્તિ, આપનું સ્વરૂપ વ્રજવાસીઓના પાપનો નાશ કરનાર છે અને અખિલ વિશ્વને મંગલરૂપ છે. સ્વજનના, ગોપીજનોના હૃદયના રોગોનો જેનાથી નાશ થાય છે તેવા આપના સ્વરૂપનું જરા પણ દાન આપની સ્પૃહાવાળા અમને કરો. યતે સુજાત ચરણાંબુરુહં સ્તનેષુ પીતાશનેહિ પ્રિય દધિમહિ કર્કશેષુ તેનાટવી મટસી તદ્વ્યથતે ન કિંચિત
कूर्पार्दिभिर्भ्रमति धीर्भवदायुषाम् न। હે પ્રિય, અમે અમારા કઠિન સ્તનો ઉપર આપનું જે સુંદર ચરણ કમલ બીતા બીતા ધીમેથી પધરાવીએ છીએ. એ કોમલ ચરણ કમલ વડે આપ વનમાં ફરો છો, તેથી આપ આયુષ્ય જીવન છો. એવી અમે જે ગોપીઓ એમની બુદ્ધિને ભ્રમ થાય છે કે આપના તે કોમલ ચરણ કમલને કાંકરાઓ વગેરેથી દુઃખ નહીં થતું હોય. આ રીતે ગોપી ગીતનો સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ અહીં વિર્મે છે. પ્રિય વૈષ્ણવો, આપણે 3 પ્રકારે ગોપી ગીતનો પાઠ કર્યો. એક તો પદ્ય અનુવાદ, બીજો સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ. એ બંને સાથે લીધા એટલે આમ 3 પ્રકારે આપણે ગોપી ગીતનો ભાવ સમજ્યા અને 4 યુથના ભાવથી. હવે કયા શ્લોક કયા યુથના છે, કયા યુથના ગોપીજનોના કયા શ્લોક છે, એવું વિસ્તારથી જો આપને ગોપી ગીત સમજવું હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. કારણ કે આપણા પુષ્ટિ માર્ગમાં વિરહ એ ફલરૂપ છે અને આપણે પ્રત્યક્ષ સેવા કરતા હોઈએ એટલે કે જ્યારે ઠાકોરજીનો સંયોગ હોય તો એક સ્વરૂપે આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે પ્રભુનો વિરહ થતો હોય ને ત્યારે પ્રભુના સ્વરૂપનો અનુભવ રોમ રોમમાં થતો હોય છે. એમની લીલાઓનો અનુભવ હૃદયમાં અનેક પ્રકારે થતો હોય છે. એટલે વિપ્રયોગ ફલરૂપ છે. માટે ક્યારેક વિરહ આવે ને તો ડરવું નહીં, કારણ કે સંયોગ પછી વિયોગ અને વિયોગ પછી સંયોગ એ નિયમ છે. માટે ધૈર્ય ધારણ કરીને આગળ વધવું. આ રીતે આપણે આમ તો પ્રત્યક્ષ સેવામાં ઠાકોરજીને હિંડોળા ઝુલાવીએ છીએ. એ હિંડોળાની ભાવના પણ સમજી છે આપણે. એ હિંડોળા એ આપણા દેહનું પણ સ્વરૂપ છે. એવી રીતે પણ વચનામૃતમાં આવે છે. આપણે ગોપીજનો, અષ્ટસખીઓ એમના ભાવથી એવી રીતે પણ હિંડોળાનો ભાવ સમજ્યા હતા. તો આપણે ઠાકોરજીને સેવા સમયે હિંડોળામાં ઝુલાવીએ છીએ અને અનોસરમાં હૈયારૂપી હિંડોળામાં આ રીતે આપણે આજે ઝુલાવ્યા છે. કારણ કે સેવા સમયે સંયોગ અને અનોસરમાં વિપ્રયોગનો અનુભવ કરવાનો હોય છે. એટલે અનોસરમાં આ રીતે પ્રભુને હૈયારૂપી હિંડોળામાં ઝુલાવી શકાય. તો જો આપને હજુ વધુ સમજવું હોય કે જેમ કે કુમારિકાઓના ભાવથી આપણે હિંડોળા ઝુલાવવામાં કયું સ્તોત્ર કરી શકાય, તેનો પ્રકાર, એવી રીતે અલગ અલગ વિભાગથી પણ સમજવું હોય ને તો આપ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. હવે આપે એટલું તો કરવાનું રહેશે જ કે કોમેન્ટ બોક્સમાં આપે કહેવાનું છે. કારણ કે આપણે પણ જો ઠાકોરજી સાથે વાતો કરીએ અને ઠાકોરજી જવાબ ન આપે, કઈ સંકેત ન આપે ને તો આપણને આનંદ આવતો નથી. પતિ પત્નીના સંબંધમાં પણ જો પતિ રૂઠી ગયા હોય અથવા તો પત્ની રૂઠી ગઈ હોય, પછી બીજું મનાવતું હોય પણ સામે વાળું કોઈ રિસ્પોન્સ જ ન આપે તો ન ચાલે. ત્યારે તો એવું થાય કે આના કરતા એક ઝાપટ મારી લે ને તો પણ સારું, પણ કંઈક રિએક્ટ તો કરે. એટલે આપને ગમ્યું ન ગમ્યું એ બધું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને શ્રીનાથજી અને આપને આ રીતે અલગ અલગ ભાવ જાણવા હોય તો જરૂરથી કહેશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં હૈયારૂપી હિંડોળામાં આપને ઝુલાવ્યા છે તેનો અનુભવ અમારા આત્મપટલ પર ધારણ થાય એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.